મિત્રો અમે તો જમ્મુ પહોંચી ગયા છીએ અને જો નીચે ઉતરી ગયા છીએ અને તમે પણ જોઈ શકો છો કેટલું માણસો યાત્રા માટે આવ્યું છે. હવે તમે જોઈ શકો છો આ ભાઈને મળ્યા આર્મીમાં હતા અને ખૂબ ખૂબ આભાર. ભાઈ જાય છે. જો મિત્રો અમે ફાઇનલી જો નીચે ઉતરીને જાય છીએ આરએફડી કાર્ડ માટે. તો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા છીએ અને ધીમે ધીમે હવે જાય છે આરએફડી કાર્ડ માટે. આ આપણા ભાઈબંધ છે, આ વિપુલભાઈ છે. કેમ છે વિપુલભાઈ? મજા આવે ને? હા, ફૂલ ફૂલ મજા. જો કેમ હું કહે છે, ફૂલ મજા છે, ફૂલ મજા. કેમ્પ છે ને ત્યાં આપણું આરએફડી કાર્ડ મળશે. બધા મિત્ર જાય છે. આ છે આપણું રેલવે સ્ટેશન જમ્મુનું. તો સામે જે કેમ્પ છે ને ત્યાં આપણું આરએફડી કાર્ડ મળશે. જો મિત્ર આપણું છે એ કહેવાય છે આપણા ભાવનગર જિલ્લાની અંદર કરાવ્યું છે અને આ આરએફડી કાર્ડ માટે અહીંયા આવેલા છે. તો આ બેન્ચ કેમ્પ છે ત્યાં આપણે લેનમાં ઊભા રહી અને આરએફડી કાર્ડ લેવાનું છે. આ બધા મિત્રો તો આરએફડી કાર્ડ માટે જ આવેલા છે. આ બેન્ચ કેમ્પ છે ત્યાં આપણું આરએફડી કાર્ડ મળશે. તો ફાઇનલી આપણું આરએફડી કાર્ડ મળી ગયું છે. એ અહીંયા ભગવતી બેન્ચ કેમ્પની અંદર જોઈ શકો છો આરએફડી કાર્ડ છે મળી ગયું છે ને હવે જાય છે આગળ બેન્ચ કેમ્પ. આ ભાઈને પણ આરએફડી કાર્ડ મળી ગયું છે અને એ છે આપણા મિત્ર અને એની ડેટ હતી 8 તારીખનું. 8 તારીખનું આરએફડી કાર્ડ મળી ગયું છે તમને આરએફડી કાર્ડ. જો આ ભાઈને આરએફડી કાર્ડ પણ મળી ગયું. બધા ભાઈબંધો મિત્રોને મળી ગયું છે આરએફડી કાર્ડ. ભાઈ વિપુલભાઈને પણ મળી ગયું છે. વિપુલભાઈ તમારું આરએફડી કાર્ડ બતાવો. વિપુલભાઈ આરએફડી કાર્ડ બતાવો. આરએફડી કાર્ડ આ ભાઈને આરએફડી કાર્ડ મળી ગયું. ગવાભાઈને પણ મળી ગયું. આ વિપુલભાઈને મળી ગયું અને આ વિપુલભાઈને ભાઈને પણ મળી ગયું. આ છે બેન્ચ કેમ્પ. ફાઇનલી મિત્રો તો અમે આરએફડી કાર્ડ મળી ગયું છે અને હવે આપણે નીકળવાનું છે આગળ. એટલે બધા મિત્રો આવી જાય એટલે બધા ભેગા થઈ અને પછી નીકળી જવું બેન્ચ કેમ્પે ભગવતીનગર. આ બધી ગાડી ત્યાં જ જાય છે. આ છે વિપુલભાઈ, નરેશભાઈ. હા ભાઈ છે સિમ બેસે છે કે કોઈ પણનું સિમ બંધ થઈ ગયું હોય તો નવું સિમ તમે લઈ શકો. આ છે રેલવે સ્ટેશનની પરફેક્ટ બાજુમાં કે ત્યાં તમને આરએફડી કાર્ડ મળે. આ જે બેઝ કેમ્પ છે ને ત્યાંથી જ મળશે. આરએફડી કાર્ડ મળી ગયું છે. હવે જાય છે અમે વાહન ગાડી હોય તો એમાં બેસીને અમારે ભગવતી બેઝ કેમ્પે જવાનું છે. તો તમે આગળ વિડીયો જોજો. તો બધા ઠેલા લઈ જાય છે. આ છે આપણા મિત્ર. બધાએ ગાડીની વ્યવસ્થા કરી અને જવાનું છે ભગવતી બેઝ કેમ્પે. તમે પણ જોઈ શકો છો કે આ મિત્રો તમે જાય છીએ ભગવતી બેઝ કેમ્પે. આ છે અમે રેલવે સ્ટેશન ઉતર્યા અને પરફેક્ટ નીચે છે અને આ આગળનો વિડીયો ત્યાંથી અમે તમે બતાવશું. હે બાબા બરફાની. તો બધા જાય છે. તો સામે જે ગેટ દેખાય ને ત્યાં સુધી જવાનું છે. ત્યાંથી અમારે સ્પેશિયલ વાહન બાંધીને જવાનું છે. ખાઈ ગયા. તો સામે જે ગેટ છે ને ત્યાંથી અમારે વાહન સ્પેશિયલ કરી અને બધા ભેગા મળી અને જાહો અમે ભગવતી બેઝ કેમ્પે. અને આનું પછી લોકેશન ત્યાંથી બતાવીશું. અમે આવી ગયા છીએ
કે કેમ કે ફૂલ તડકાના બધા થાકી ગયા હતા. તો હવે છે ને ઠંડુ બંડુ પીવા આવી ગયા છીએ. તો આ છે શોપ, એની નીચે અમારે બધાને ઠંડુ પીવાનું છે, પાણી પીવાનું છે, પાન માવો મસાલો. ને આ છે એનો નજારો. કેમ કે અમારે અહીંથી પછી અમારે જવાનું છે બેસ કેફે. જો અહીંનું લોકેશન જોવો પેલા પરફેક્ટ રેલવે સ્ટેશનની બહાર છે. ત્યાંથી તમને સુવિધા બધી મળી જાય છે. જો મિત્રો અમે હવે નીકળી છીએ બેસ કેફે. કેમ કે આપણે રક્ષા છે એટલે બધા મિત્રમાં બેસી ગયા છે રક્ષા. અને આ છે ઇલેક્ટ્રિક ગાડી. હવે જાય છે બેસ કેફે. જો અહીંનો નજારો જોવો તમે, ખૂબસૂરત નજારા છે. कश्मीर है भैया, कश्मीर जम्मू कश्मीर. हाँ से नरेश भाई आगे ले लिया सामान थेला न पड़ी जाओ एकाद ઉપરથી ધ્યાન રાખજો. અમે જાય છે હવે બેસ કેફે, ભગવતી બેસ કેફે. તો ત્યાં આપણો થેલાનું બધું ચેકિંગ કરશે અને પછી જ આપણને એન્ટર કરવાથી છે. કેમ કે આ છે એનો ભગવતી બેસ કેફ. કેમ કે ત્યાં એની બધી સુવિધા મળશે. આ બધા આપણા મિત્ર છે. સામે છે એ બેસ કેમ્પ છે. તો એક જાણો તો હે આ છે આપણો એનો બેસ કેમ્પ. આ મિત્ર જો મિત્ર આઈથી છે ને આ બેસ કેમ્પની લેન્ડ છે. જો મિત્રો આ છે બેસ કેફની લેન. અહીંયા તમારું પૂરું ચેકિંગ થાય પછી તમને આરએફડી કાર્ડ મળી ગયું. પછી આગળ આરએફડી કાર્ડ ચેક થાય, ઠેલા ચેક થાય ને પછી તમને અંદર એન્ટ્રી કરવા દે. તો એટલી બધી લેન છે. તો મિત્રો ફાઇનલી અમે લાઇનમાં આવી ગયા છીએ. તો બધા લાઇનમાં ઊભા છે. લાઇન જુઓ તમે કેટલી લાઇન છે. તો તમે જોઈ શકો કેટલી લાઇન સામે છે અને પાછળથી માંડીને સામે ઊભી છે. ફાઇનલી અમે પહોંચી ગયા બેસ કેફ ભગવતીનગર.